નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો ફાઇનલી ખેલ સહાયકની ભરતી છે એ જાહેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે ખેલ સહાયકની સંપૂર્ણ માહિતી એટલે કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું, આના માટેનો પગાર શું રહેશે તેવી તમામ માહિતી છે એ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ખેલ સહાયકની આગામી જેટલી પણ માહિતી આવે એ તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો જગ્યાની વાત કરીએ તો ખેલ સહાયકની પોસ્ટ ઉપર છે એ ભરતી કરવામાં આવશે। જે ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ છે તેમાં ખેલ સહાયક યોજના છે તે અંતર્ગત ભરતી કરવાની છે। તેમનો માસિક પગારની વાત કરીએ તો 21,000 માસિક પગાર રહેશે। વય મર્યાદા છે એ 38 વર્ષ સુધી રહેશે અને 11 મહિનાના કરાર આધારિત છે આ ખેલ સહાયક યોજના અંતર્ગત ભરતી કરવામાં આવશે। તો આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન અરજી છે એ આના માટે માન્ય રાખવામાં આવતી નથી। માત્ર તમારે ખેલ સહાયક .ssgujarat.org વેબસાઇટ ઉપર જઈ અને આના માટે ઓનલાઈન અરજી કરવાની છે। જેવી રીતે જ્ઞાન સહાયક માટે છે એ જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની હતી, એવી જ રીતે ખેલ સહાયક માટે પણ છે એ ખેલ સહાયકની જે વેબસાઇટ બનાવવામાં આવી છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તો હવે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે એ 12/2/2024 છે એ આના માટેની ઓનલાઈન અરજી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 16/2/2024 રોજ છે। ત્યાં સુધી તમે આના માટે ઓનલાઈન અરજી કરી શકશો। તો આના માટેની તમારી વયમર્યાદા, લાયકાત, નિમણૂકના પ્રકાર તે તમામ માહિતી છે એ તમે ખેલ સહાયક .ssgujarat.org વેબસાઇટ ઉપર જોઈ શકશો અને જ્યારે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ છે એ તેમની માહિતી મૂકી દઈશું, એટલા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો। તેમની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમામ પ્રકારની ખેલ સહાયકની જે આગામી માહિતી આવશે તે તમામ માહિતી ત્યાં મૂકવામાં આવશે। અને જ્યારે પણ ખેલ સહાયકના ફોર્મ ભરવાના શરૂ થશે તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તેમનો વિડીયો બનાવી અને તેમની પણ જાણકારી આપવામાં આવશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે।